થરા કોલેજની એનએસએસની વાર્ષિક શિબિરનો ઇન્દ્રમાણા ગામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા પ્રેરિત ને શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ ને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા આયોજિત એનએસએસ વિભાગની વાર્ષિક શિબિર તારીખ 27/1/2026 થી તારીખ 2/1/2026 સુધી ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ગામે યોજાઈ। થરા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શનમાં આ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 28/1/2026 ના રોજ કોલેજના પ્રમુખ ધીરજભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ શિબિરની થીમ બેટી બચાવો બેટી પઢાઓ છે। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ભીખીબેન પ્રજાપતિ, સામાજિક અગ્રણી રમેશભાઈ પ્રજાપતિ, ઉપસરપંચ હરગોવનભાઈ દેસાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય રવાભાઈ દેસાઈ, માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ રાવળ, તલાટી મંત્રી, ગામના જાગૃત નાગરિકો, પ્રાથમિક શાળાના સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, આંગણવાડી કર્મચારી, ગામના જાગૃત નાગરિકો, કોલેજના સ્ટાફ, પ્રાથમિક શાળાના બાળકો, એનએસએસના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી વંદના બાદ પ્રિન્સિપાલશ્રીએ સ્વાગત પ્રવચન આપી આ શિબિરના થીમ પર વ્યાખ્યાન આપતા જણાવ્યું કે વર્તમાન સમયમાં દીકરા દીકરીના ભેદ ભૂલી દીકરીઓને પણ દીકરાની જેમ પાલન પોષણ તેમજ દીકરા જેટલી તક આપવી જોઈએ। દીકરી એ સમાજ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે। વધુમાં જણાવ્યું કે 7 દિવસની શિબિરમાં આરોગ્યને લગતા કાર્યક્રમ, પ્રાકૃતિક ખેતી, પશુપાલન, પર્યાવરણની જાળવણી તેમજ અંધશ્રદ્ધા નિવારણ, લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે પ્રકારના કાર્યક્રમ યોજાશે। ઇન્દ્રમાણા ગામ વતી શંકરભાઈ બારોટે કોલેજના શિબિરાર્થીઓનું સ્વાગત કરી તમામ પ્રકારની સગવડો ને સહકાર આપવાનું વચન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રામ સોલંકી અને ડોક્ટર ગૌરવ શ્રીમાળીએ કર્યું હતું। સંચાલન કિશન દેસાઈ ને આભાર વિધિ મોના કુમારી સિન્હાએ કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર। મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ આર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજના અંતર્ગત આ એનએસએસનું શિબિરનું જે આયોજન આજે ઇન્દ્રમાણા મુકામે રાખેલો છે તે બદલ ગામવાળા બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા, વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યા હાજર રહી અને લોકોનો ગામનો બહુ સારો સહકાર આપ્યો। આજનો આ વિષય આનો શિબિરનો બેટી બચાવો બેટી પઢાઓ ખૂબ સારો વિષય છે અને ગામ લોકોને પણ ખૂબ વિનંતી કરી છે કે આ 7 દિવસનો પ્રોગ્રામ છે અને પૂરેપૂરો લાભ તમે લોકો લેજો।